વિદ્યાર્થીઓ અને વાલીઓ, MBBS BDSના ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે. જો બધી મેરિટ લિસ્ટ અપડેટ કરી દીધી છે. તમે તમારી મેરિટ લિસ્ટમાં નામ ચેક કરી લો. જે લોકોના નામ આ મેરિટ લિસ્ટમાં સમાવેશ હશે એ લોકો જ આ ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકશે. તો MBBS BDSની આજથી ચાલુ થાય છે, તો 14 ઓક્ટોબરના બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ મોડું થવાનું કારણ સમજી ગયા ને? MCCએ રિઝલ્ટ ડિલે કર્યું એટલે આપણી કમિટીએ પણ રિઝલ્ટ ડિલે કરવું પડ્યું. બાકી પહેલે 13 તારીખે રિઝલ્ટ આવવાનું હતું, પણ હવે 14 તારીખે રિઝલ્ટ આવશે. એટલે 14 તારીખે બપોરે 3 વાગ્યા સુધી ચોઇસ કરી શકીશું અને સાંજે રિઝલ્ટ આવી જશે. અને આ NRIમાં અરજી કરેલી હોય તો એમને ચકાસણી ચાલુ છે, એમની મેરિટ પાછું એ લોકો જાહેર કરશે. બરાબર, NRIનું પછી ફરી જાહેર કરશે. સ્ક્રુટની ચાલુ છે. બાકી બીજા બધાનું આવી ગયું છે. ને આમાં શું થાય છે, જો કોઈ પણ કેટેગરી હોય, બધા પ્રશ્નો કરતા હોય ને, બીજા રાઉન્ડથી નિયમ શું છે કે બીજા રાઉન્ડમાં જેટલી પણ કેટેગરીવાળા સ્ટુડન્ટ હોય એમને એમની કેટેગરીમાં આપી દીધી સીટ. તે પછી એમની કેટેગરીની સીટ ખાલી પડતી હોય તો ઓપનમાં કન્વર્ટ થાય. બીજામાં જેટલી ખાલી પડે એ બીજામાં કન્વર્ટ થઈ જાય. પછી ત્રીજા રાઉન્ડમાં ફરી નોન રિપોર્ટેડ આવે, દરેક કેટેગરીમાંના સ્ટુડન્ટ છોડતા આવે, તો એ પછી ત્રીજા રાઉન્ડમાં ફરી જેટલા પણ સ્ટુડન્ટ હોય એમને આપે, પછી ખાલી પડી જાય, ફરી ઓપનમાં થાય, પછી ચોથા રાઉન્ડમાં થાય. એ રીતે દરેક રાઉન્ડમાં થતું હોય. પણ આમાં શું હોય કે MBBSમાં તો કોઈ છોડતું હોય જ નહીં. એટલે એક SC કેટેગરીવાળો છોડે તો બીજો એના પાછળ તૈયાર હોય. બરાબર, OBC વાળો છોડે તો તૈયાર હોય, EWS વાળો છોડે તૈયાર હોય, ST વાળો છોડે તૈયાર હોય. એટલે MBBSમાં તમને ઓપનમાં ટ્રાન્સફર થતું જોવા નહીં મળે, પણ ડેન્ટલમાં તમને જોવા મળે કે ડેન્ટલમાં હમણાં ઘણી બધી સીટો STની ખાલી છે, તો એટલા બધા સ્ટુડન્ટ લેવાના નથી. તો એ બધી સીટો STની ઓપન કેટેગરીમાં કન્વર્ટ થઈને આ રાઉન્ડમાં આપણને મળી જશે. એ જ રીતે દરેક કેટેગરીની, કેમ કે STની વધારે ખાલી હોય છે. SC વાળાની પણ જો ખાલી રહી જાય તો એ પણ મળી જાય. EWS વાળાની ડેન્ટલમાં ખાલી રહી જાય, નીચે સૌથી છે ત્યાં મળી જાય, અથવા તો પછી આયુર્વેદ હોમિયોપેથમાં EWSની ખાલી રહી જાય તો એ કન્વર્ટ થઈ જાય. એ દરેક રાઉન્ડમાં જેટલી પણ સીટો એ કેટેગરીની ખાલી આવતી હોય એ કેટેગરીવાળાને આપ્યા પછી જે સીટો વધતી હોય, બચતી હોય, એને પછી ઓપનમાં કન્વર્ટ કરવામાં આવે છે બીજા રાઉન્ડ પછી દરેક રાઉન્ડમાં. હવે આ ST વાળા નહીં લેશે ને ડેન્ટલમાં તો એ મળી જશે. MBBSમાં તો બધા લઈ જ લેતા હોય. કોઈ પણ કેટેગરીની સીટ MBBSમાં ઓપનમાં કન્વર્ટ થતી નથી, કેમ કે બધી જ કેટેગરીના સ્ટુડન્ટ ઓલરેડી હોય જ છે. બહુ ઘણી લાંબી મેરિટ લિસ્ટ હોય છે. એટલે MBBS ભૂલી જાઓ. પણ તમને ડેન્ટલમાં એવું બની શકે કે ST વાળા ના લઈ તો તમને મળે, SC વાળા ના લઈ તો મળે, OBC વાળા ના લઈ તો મળે, આપણે EWS વાળા ના લઈ તો મળે, એવું બની શકે. સમજી ગયા? તો તમે હવે તમારે જો રાત્રે મેં તમને વેકેન્સી લિસ્ટ પણ આપી દીધી હતી, એ વેકેન્સી લિસ્ટ મુજબ તમે જોઈ શકો અને તમારી પસંદગી અનુસાર, એવું નહીં કે આ વેકેન્સી બધી ભરી દો. તમને લેવું હોય એ જ મૂકજો. પારુલ લેવું હોય તો જ પારુલ મૂકજો. GMRSના મેનેજમેન્ટ કોટા લેવા હોય તે જ મૂકજો. જેટલી ફીસની વ્યવસ્થા છે એટલી જ મૂકજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.